દિયોદરમાં મુરલીધર સોસાયટીમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઝૂમ્યા। આવી આસોની રઢિયાળી રાત મોરીમાં ગરબે રમવાને આવો મોરીમાં। દિયોદરની મુરલીધર સોસાયટી ખાતે નવરાત્રિના પાવન પર્વ પર ચોથા નોરતે સોસાયટીના ખેલૈયાઓ મન મૂકીને ચાચર ચોકમાં ગરબે ઘૂમતા જોવા મળ્યા હતા। નવરાત્રિમાં ગરબે ઘૂમવા ખેલૈયાઓ ગરબાની રમઝટની રાહ જોઈને બેઠા હોય છે, તેમજ નવરાત્રિ આવતાની સાથે જ ખેલૈયાઓ ટ્રેડિશનલ ડ્રેસમાં ચાચર ચોકમાં ગરબાની રમઝટ બોલાવવા આતુરતાથી રાહ જોઈને બેઠા હોય છે। ત્યારે નવરાત્રિના ચોથા નોરતે દિયોદરની મુરલીધર સોસાયટી ખાતે મહિલાઓ, યુવાનો, બાળકોએ ગરબાની રમઝટ બોલાવી હતી અને માના ચાચર ચોકમાં ડીજેના તાલે ગરબાની મોજ માણી હતી। તેમજ મુરલીધર સોસાયટીના સહપરિવારો ભેગા મળીને ગરબે ઝૂમીને નવરાત્રિ પર્વની ઉત્સાહ અને ઉમંગથી ઉજવણી કરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ કુર્સી ગજ્જર, દિયોદર। આ વખતે અમારી મુરલીધર સોસાયટીમાં સરસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે। દર વખતે થતું નથી, પણ આ વખતે સરસ કરવામાં આવ્યું છે। અમે 4 વાગ્યા સુધી સવારે ગરબા રમીએ છીએ। રોજ જ નવા ચણિયાચોળી, રોજ જ નવા કપડાં પહેરીએ છીએ। દરરોજ ઇનામો આપીએ છીએ। રોજ નાસ્તાની સગવડ હોય છે। બહુ જ સરસ આયોજન હોય છે। બહુ જ મજા આવે છે। દિયોદર ખાતે અમારી મુરલીધર સોસાયટીમાં આ વખતે બહેનો દ્વારા અને ભાઈઓ દ્વારા બહુ મસ્ત નવરાત્રિનું ફર્સ્ટ ટાઈમ આયોજન કરવામાં આવ્યું છે। બધાએ ફૂલ એન્જોય કરે છે આ વખતે અને 4 વાગ્યા સુધી નવરાત્રિ બહુ જ સરસ રમે છે। માના 9 નોરતા છે અને આજે ચોથું નોરતું છે। ખરેખર અમને ખૂબ જ આનંદ જણાવતા થાય છે કે અમારી સોસાયટીમાં આવ્યું ભવ્ય આયોજન ભાઈઓએ કર્યું છે અને બહેનોનો અને બધાનો જ બહુ જ સપોર્ટ મળ્યો છે આ આયોજન કરવામાં। અમને ખૂબ જ મજા આવે છે આ વખતે કે અમારી સોસાયટીમાં આવું આયોજન થયું છે। અમને ગર્વ છે કે અમે આ મુરલીધર સોસાયટીમાં રહીએ છીએ। સરસ ગરબા અમે મુરલીધર સોસાયટીમાં સરસ ગરબાનું આયોજન કર્યું અને ભાઈઓ અને બહેનો સરસ રીતે ગરબાનું ઉજવણી કરી।